વેલકમ ટુ મારુતિ ગેસ્ટ. તો આજે આપણે પાસે આવી ટાટા નેક્સોનમાં આપણે સીએનજી ઇન્સ્ટોલ કરી દીધું છે. કમ્પ્લીટ સીએનજી ફિટિંગ કરી દીધું છે. તેથી ટ્યુનિંગનું કામ ચાલુ છે. તો તમને દેખાડ દો કે આમાં કઈ કીટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે. તો આમાં આપણે મિલાનોની સિક્વન્શિયલ કીટ એડ કરેલી છે. આ મિલાનોનું રિડ્યુસર રહેવાનું છે. સોલોનેટ વાલ્વ અને પ્રેશર મીટર અહીંયા આપણે લગાડેલું છે. કમ્પ્લીટ આપણે જે કંપની હોલનું છે એ જ હોલમાં ફિટ કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો રિડ્યુસરનું જે સ્ટેન્ડ છે એ અહીંયા આપણે આપેલું છે. કંપની જે હોલ આપે એ જ હોલમાં આપણે વર્ક કરેલું છે. અને આ છે આપણું ફિલિંગ વાલ. અને એ પણ જુઓ તમે કે કંપનીએ જે હોલ આપેલો છે એ જ હોલમાં કમ્પ્લીટ ફિટ કરેલું છે. અને તમે વાયરિંગ પણ જોઈ શકો છો. ફાયરપ્રૂફ ટેપિંગ છે. કમ્પ્લીટ ફાયરપ્રૂફ ટેપિંગ એટલે આપણે વાયરિંગ કરેલું છે. અને છેલ્લે લાસ્ટમાં આપણે જે છેલ્લું છે એ આપણે ECM રહેવાનું છે. કે ટ્યુનિંગનું કામ ચાલુ છે. અને ટાટા નેક્સોનનું તમને બૂટ સ્પેસની વાત કરી દઉં તો બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે એ તમને કહી દઉં. અને આપણે જવાનું ટાટા નેક્સોનમાં આપણે 50% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળે. અને 12 kgનો છે ટેન્ક આપણે ઇન્સ્ટોલ કરી દીધો છે. અને કંપની પોઝિશનમાં જ આપણે ટાયર રાખેલું છે. કંપની પોઝિશનમાં એવી રીતે ટાયર રાખેલું છે. અને નીચે સ્ટેન્ડમાં આપણે કેનવાસ બેલ્ટ સાથે વર્ક કરેલું છે. કમ્પ્લીટ બે બાજુ કેનવાસ બેલ્ટ સાથે વર્ક કરેલું છે કમ્પ્લીટ. તો તમારી પાસે પણ ટાટા નેક્સોન હોય અને સીએનજી કરવા માગતા હો તો આજે જ સંપર્ક કરો મારુતિ ઓટો ગેસનો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયોમાં નવી ગાડી સાથે.